નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનમાં હું પરેશ વિરડિયા આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાનના ખૂબ જ મહત્વનો પાઠ, જેમાં આપણે અંગ્રેજોના સમયના શૈક્ષણિક વ્યવસ્થા અને સમાજ વ્યવસ્થાની ચર્ચા કરી રહ્યા છીએ. જેમાં આપણે આગળ ઉચ્ચ શિક્ષણ અને ટેકનિકલ શિક્ષણની ચર્ચા કરી. એ અંતર્ગત આપણે આજે ખાસ મહત્ત્વના ટોપિકો જોવાના છીએ. વ્યવસાયિક શિક્ષણ અને સ્ત્રી શિક્ષણ એની ચર્ચા કરવાના છીએ. તો ચાલો મિત્રો વાત કરીએ કે ભાઈ ઈસવીસન 1854ના વુડના ખરીતામાં વ્યાવસાયિક શિક્ષણ અપનાવવાની જોગવાઈ હતી. આપણે આગળના વિડીયોમાં ચર્ચા કરી ગયા મિત્રો કે ભાઈ ઈસવીસન 1854માં વુડની ખરીતા જે આવ્યો હતો એને આપણે મેગ્ના કાર્ટા તરીકે ઓળખીએ છીએ. એમાં ઘણી બધી જોગવાઈઓ હતી. એ અંતર્ગત એક જોગવાઈ શું હતી તો કે ભાઈ વ્યવસાયિક શિક્ષણ અપનાવવાની જોગવાઈ પણ હતી. તો ચાલો એ વિશે વાત કરીએ કે ભાઈ વ્યવસાયિક શિક્ષણ એટલે શું ને કઈ અંતર્ગત શું શું શરૂઆત થઈ છે, કઈ કઈ વસ્તુઓની શૈક્ષણિક સંસ્થાઓની આમાં શરૂઆત થઈ છે. મિત્રો, ખાસ આગળના વિડીયો ના જોયા હોય તો તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ લેજો, જેથી કરીને તમને આગળ વધારે ખ્યાલ આવે અને ખાસ તમારા મિત્રોને જાણ કરજો, જેથી કરીને એ લોકો પણ સારા પ્રમાણમાં માહિતી મેળવી શકે. તો વાત કરીએ આપણે વ્યવસાયિક શિક્ષણ અંતર્ગત. જો કે ભારતમાં વિજ્ઞાન, ટેકનોલોજી અને વ્યવસાય સાથે સંકળાયેલી મોટી સંસ્થાઓ 20મી સદીના અસ્તિત્વમાં આવી. એટલે કે આપણે વાત તો કરી ગયા વ્યવસાયિક શિક્ષણની શરૂઆતની, એમાં વાત તો હતી 1854માં, પણ ભારતમાં વિજ્ઞાન, ટેકનોલોજી અને વ્યવસાયિક જે સંકળાયેલી જે પણ મોટી મોટી સંસ્થાઓ છે એનું અસ્તિત્વ, એની શરૂઆત છે એ ક્યારે થઈ તો કે 20મી સદીમાં શરૂઆત થઈ. ક્યારે? 20મી સદીમાં શરૂઆત થઈ હતી, જેમાં બેંગ્લોરમાં એટલે કે બેંગલુરુની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ, કલકત્તામાં બોઝ સંશોધન કેન્દ્ર એટલે કે આંતરવિદ્યાકીય, દહેરાદૂનમાં જંગલ ખાતા સાથે સંકળાયેલું સંશોધન કેન્દ્ર, દિલ્હીનું ખેતીવાડી કેન્દ્ર, રૂડકીમાં ઇજનેરી વિદ્યાને લગતું કેન્દ્ર અને પુણે એટલે કે પુણેમાં ભાંડારકર ઇન્સ્ટિટ્યૂટ મુખ્ય ગણાતા હતા. ફરીથી એક વખત આપણે રિપીટ કરીશું મિત્રો કે જે આ 20મી સદીમાં જે આવેલા છે સંસ્થાઓ સ્થપાણી હતી એ અંતર્ગત જોવા જઈએ તો બેંગ્લોર એટલે કે બેંગલુરુનું ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એની સ્થાપના થઈ હતી. કલકત્તામાં બોઝ સંશોધન કેન્દ્ર, જેને આંતરવિદ્યાકીય કહેવામાં આવે છે. આ સિવાય દહેરાદૂનમાં જંગલ ખાતા સાથે સંકળાયેલી સંસ્થાઓ એટલે કે સંશોધન કેન્દ્રની સ્થાપના થઈ. આ સિવાય દિલ્હીમાં ખેતીવાડી કેન્દ્ર એટલે કે ખેતીવાડી સંશોધન કેન્દ્ર, આ સિવાય રૂડકીમાં ઇજનેરી વિદ્યાને લગતું કેન્દ્ર અને પુણે એટલે કે પુણેમાં ભાંડારકર છે ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના થઈ હતી. અને આ બધી સંસ્થાઓ 20મી સદી અંતર્ગત એક મહત્ત્વની ગણવામાં આવતી હતી. નેક્સ્ટ આપણે જોવાનું છે સ્ત્રી કેળવણી. તો એની પર આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું છે, કેમ કે આમને લગતા પરીક્ષામાં ઘણા પ્રશ્નો આપણે પરીક્ષામાં સીધા પૂછાતા હોય છે. તો ચાલો જોઈએ કે ભાઈ શ્રીરામપુરથી સ્ત્રી શિક્ષણની શરૂઆત થઈ હતી. કઈ જગ્યાએથી તો કે શ્રીરામપુર. તો શ્રીરામપુરથી સ્ત્રી શિક્ષણની શરૂઆત થઈ હતી. એટલે કે હવે સમયમાં ઘણા બધી કુરિવાજો પણ હતા, અંધશ્રદ્ધાઓ હતી, વહેમો હતા, જેમ કે બાળ લગ્ન, બાળકીઓને દૂધ પીતી કરવી, સતી પ્રથા પ્રતિબંધ, વિધવા પુનઃવિવાહ પ્રતિબંધ, સતી પ્રથા કરવાની, આવી ઘણી બધી બહુપત્નીત્વના આવા ઘણા બધા કુરિવાજો હતા. અને આ કુરિવાજોને દૂર કરવા માટે હવે સ્ત્રીઓને પણ શિક્ષિત કરવી પડશે એ જરૂરી જણાતા સ્ત્રીઓને પણ શિક્ષણ આપવાનું શરૂઆત કરવામાં આવતી હતી. જેની શરૂઆત ક્યાંથી થઈ હતી તો કે શ્રીરામપુરથી થઈ હતી. ક્યાંથી થઈ હતી તો કે શ્રીરામપુરથી થઈ હતી. ઈસવીસન 1813થી ઈસવીસન 1851 સુધીમાં સમયગાળામાં બંગાળ, મુંબઈ અને મદ્રાસ પ્રાંતોમાં ખ્રિસ્તી પાદરીઓએ અને અન્ય કેટલાક અમીર કુટુંબોએ કન્યા શિક્ષણ આપતી સંસ્થાઓની સ્થાપના કરી હતી. શું કહે છે તો કે ઈસવીસન 1813થી 1851 સુધી, ક્યાં સુધી? 1813થી 1851 સુધીમાં બંગાળ, મુંબઈ અને મદ્રાસ એટલે કે ચેન્નઈ પ્રાંતોમાં જે ખ્રિસ્તી ધર્મના વડા જેને આપણે પાદરી કહીએ છીએ, તો આ પાદરીઓએ અને કેટલાક અમીર પરિવારો, પૈસાદાર વર્ગોએ પણ
આ સ્ત્રીઓને કન્યાને શિક્ષણ આપતી સંસ્થાઓ છે એની શરૂઆત કરી દીધી હતી, સ્થાપના કરી. રાજા રામમોહન રાય દયાનંદ સરસ્વતીએ 19મી સદીમાં સ્ત્રી શિક્ષણ માટે ખાસ હિમાયત કરી હતી. એટલે કે એક તો મહત્વના એ તમે જોઈ શકો છો રાજા રામમોહન રાય. તો આ રાજા રામમોહન રાય અને બીજું કોણ હતું? દયાનંદ સરસ્વતીએ, જેમણે પણ એક 19મી સદીમાં સ્ત્રી શિક્ષણ માટે ખૂબ જ મહત્ત્વના પ્રયત્નો કર્યા હતા અને એમણે સ્ત્રી શિક્ષણ મળી રહે એવા પ્રયત્નો કર્યા હતા અને એવી શરૂઆત એમણે કરી હતી. પરંતુ આ સમયગાળામાં સરકારે સ્ત્રી શિક્ષણ માટે મોટે ભાગે ઉપેક્ષા કરી હતી. એટલે કે એ 19મી સદીમાં સૌપ્રથમ પ્રયત્ન રાજા રામમોહન રાયનો જ છે, પણ પછી કોણ આવશે? સ્વામી દયાનંદ સરસ્વતી. એટલે એમના પ્રયત્નો હતા 19મી સદીની શરૂઆતમાં, પણ ત્યારે અંગ્રેજ સરકારે છે એમને વધારે છે એ બહુમાન આપ્યું ન હતું અથવા એની ગણના કરવામાં ન આવી, ઉપેક્ષા કરવામાં આવેલી હતી. એટલે કે એમને વેગ મળ્યો હતો નહીં. ઈસવીસન 1849-50ના અરસામાં એટલે કે સમયગાળા દરમિયાન બંગાળના અંગ્રેજ શિક્ષણ શાસ્ત્રીઓએ બેથુન અને બ્રહ્મો સમાજી ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે ઈસવીસન 1849માં હિન્દુ બાલિકા સરકારી વિદ્યાલયની સ્થાપના કરી. શું કે છે? તો કે ભાઈ 1849-50નો સમયગાળામાં કોણે? તો કે અંગ્રેજ શિક્ષણ શાસ્ત્રી બેથુન અને બીજું કોણ હતું? બ્રહ્મો સમાજી. એટલે બ્રહ્મ સમાજમાંથી આવતા ઈશ્વરચંદ વિદ્યાસાગરે છે એણે 1849માં હિન્દુ બાલિકા સરકારી વિદ્યાલયની સ્થાપના કરી હતી. કઈ? તો કે હિન્દુ બાલિકા. બાલિકા એટલે બાળકીઓ, સ્ત્રીઓ, છોકરીઓ જે એને છે એ શિક્ષણ આપવા માટેની વિદ્યાલયની સ્થાપના બેથુન અને ઈશ્વરચંદ્રે છે એ કરેલી હતી. તેમણે ભારતમાં સ્ત્રી શિક્ષણનો પાયો મજબૂત બનાવ્યો હતો. જો આ લોકોએ ભારતમાં સ્ત્રી શિક્ષણને મેળવી શકે છે એ માટે એક પાયો છે, એક મહત્વનું કામ છે આ લોકોએ કરેલું હતું. કોણે? તો કે બેથુન અને ઈશ્વરચંદ્રએ કરેલું હતું. 1873ની સુધીમાં બ્રિટિશ ભારતમાં 1640 કન્યા શાળાઓ હતી. જો એટલે કે 1873ના સમયમાં જો 1849-50માં પ્રથમ પ્રયત્ન હતો અને પછી તેના 23-24 વર્ષને પછીના સમયગાળા દરમિયાન જ છે એ ભારતમાં છે, બ્રિટિશ ભારતમાં એટલે કે એ સમયના ભારતની વાત કરવામાં આવે છે, જે અંતર્ગત બ્રિટિશ શાસન હતું, બ્રિટિશ સરકારનું શાસન હતું, બ્રિટિશની સત્તા હતી. એ સમયમાં જ 1640 કન્યાઓ શાળાઓ શરૂ થઈ ગઈ હતી. કેટલી? 1640 કન્યા શાળા શરૂ થઈ ગઈ હતી. અને આ સમયે માત્ર 4.89% કન્યાઓ શાળામાં જતી. વિચાર કરો કે ભાઈ આટલી બધી કન્યા શાળા શરૂ થઈ ગઈ હતી, પણ માત્ર કેટલી કન્યાઓ જતી? તો કે 4.89%. એટલે કે અંદાજિત 5%માં પણ ઓછું છે ભાઈ, 5% પણ ના કહી શકાય. તો એ કન્યાઓ છે એ શાળાએ જતી. એટલે કે સમગ્ર 19મી સદીમાં સ્ત્રી શિક્ષણની પરિસ્થિતિ માટે મોટે ભાગે નિમ્ન કક્ષાની રહી એમ કહી શકાય. એટલે કે એટલા માટે કહી શકાય કે આ 19મી સદીમાં 4.89% સ્ત્રીઓ જે છે એ શિક્ષણ મેળવવું હોય તો 19મી સદીમાં છે એ સ્ત્રી શિક્ષણ છે એ સારા પ્રમાણમાં મેળવી શકાણું હોય નહીં. એટલે કે એમની પરિસ્થિતિ કેવી હોય? નિમ્ન કક્ષાની રહી હોય, ઓછી કક્ષાની રહી હોય એવું આપણે ગણી શકાય. નેક્સ્ટ આપણે વાત કરીએ અગ્રગણ્ય શિક્ષણ સુધારો. એટલે કે અગ્રણ્ય જે છે, અગ્રગણ્ય છે એ શૈક્ષણિક સુધારાઓ છે, એ સુધારકો છે, એમની ચર્ચા કરીએ તો કે 19મી સદીના ભારતમાં આધુનિક કેળવણીની પામેલો મધ્યમ વર્ગ ઊભો થયો. એટલે કે જ્યારે 19મી સદીનો સમયગાળો આવતા સમયગાળો આવ્યો એ સમય અંતર્ગત આધુનિક એટલે કે અત્યારનું જે શિક્ષણ હોય, અમુક કેળવણી હોય એ પામેલો એક આખો વર્ગ ઊભો થયો. એટલે આખો એક વર્ગ સમુદાય આખો આગળ આવ્યો. તેમના કેટલાક ખૂબ જ અગ્રણીય શૈક્ષણિક સુધારકો રહ્યા હતા. એમાંના કેટલાક જે છે એ ખૂબ જ અગ્રણી એટલે આગળ પડતા છે એ શૈક્ષણિક સુધારકો, એટલે શિક્ષણને લગતા સુધારા હોય એમના સુધારા કરનાર હોય એવા વ્યક્તિઓ રહ્યા હતા. તેમણે જોયું કે ભારતમાં શિક્ષણનો અભાવ એ ભારતની ગુલામીનું મુખ્ય કારણ છે. એટલે કે એણે જોયું એમાં કે ભાઈ ભારત ગુલામ છે એનું પાછળનું મુખ્ય કારણ તો કે એમાં શિક્ષણનો અભાવ છે.
જો એ શિક્ષિત બનશે તો એમને અત્યાચારો, સારા વ્યવહારો શું છે, સારા નિયમો કયા છે, કયા નિયમ વિરુદ્ધ જઈ રહ્યું છે, આ સંપૂર્ણ માહિતી એમને મળશે. એટલે કે છે કે ભાઈ એનામાં શિક્ષણનો અભાવ એ જ ભારતની ગુલામીનું મુખ્ય કારણ, ભારત ગુલામ છે એનું મુખ્ય કારણ શું હતું? ભારતમાં આ લોકોમાં શિક્ષણનો અભાવ હતો. આ સિવાય અને જ્યાં સુધી રાષ્ટ્ર શિક્ષિત નહીં થાય ત્યાં સુધી તેનો સર્વાંગી વિકાસ થઈ શકશે નહીં. એટલે કે આ સિવાય જો એ રાષ્ટ્ર દેશ આખો શિક્ષિત નહીં થાય ત્યાં સુધી એનો સારા પ્રમાણમાં સર્વાંગી એટલે આખા દેશનો વિકાસ થઈ શકશે નહીં. એટલે કે આવા અગ્રણી શિક્ષક સુધારાઓએ વ્યક્તિગત રીતે, સંસ્થાગત રીતે કે અંગ્રેજોની સાથે મળીને મોટા પાયે શૈક્ષણિક પ્રવૃત્તિઓ છે જેમાં અગ્રણીય હતા. એટલે કે છે કે ભાઈ આ લોકોએ એટલા માટે વ્યક્તિગત હોય કે સામૂહિક રીતે હોય કે પછી સંસ્થાગત રીતે હોય કે પછી અંગ્રેજો સાથે મળીને વાત કરીએ તો પણ મોટા પ્રમાણમાં શૈક્ષણિક પ્રવૃત્તિઓ શરૂ કરી દીધી. કેમ? તો કે ભારતને છે એ પહેલાં તો ભારતનો વિકાસ કરવો હશે તો એક સામૂહિક રીતે શું હશે? રાષ્ટ્રીય ક્ષેત્રે છે એ વિકાસ થયેલો એટલે શૈક્ષણિક વ્યક્તિ વર્ગ આખો હોય તો, અથવા તો ભારત ગુલામ છે એનું મુખ્ય કારણ તો કે ભારતમાં છે એ વ્યક્તિગત શિક્ષણ નથી, એટલે કે શિક્ષણનો અભાવ છે એ પણ એક મુખ્ય કારણ કહી શકાય. તો આવી રીતના આ લોકોએ બધાએ છે એ શૈક્ષણિક સુધારકો છે એમણે પ્રવૃત્તિઓ શરૂ કરી. જેમાંના એક મહત્ત્વના વ્યક્તિ હતા રાજા રામમોહન રાય, જેની આપણે હમણાં ચિત્રની ચર્ચા કરી ગયા. તો કોણ? તો કે રાજા રામમોહન રાય એક મહત્ત્વના વ્યક્તિ હતા. તેમણે ઈસવીસન 1828માં બ્રહ્મ સમાજની સ્થાપના કરી હતી. કઈ સાલમાં? તો કે 1828માં. કઈ સંસ્થા? તો કે બ્રહ્મ સમાજની સ્થાપના રાજા રામમોહન રાયે કરી હતી. ખાલી જગ્યામાં પૂછાઈ શકે. કઈ સાલમાં? 1828માં. કઈ સંસ્થા? બ્રહ્મ સમાજની. કોણે કરી હતી? તો કે રાજા રામમોહન રાયે કરી હતી. અને તેમણે વિલિયમ બેન્ટિંગને ભારતમાં અંગ્રેજી કેળવણીનો પ્રારંભ કરવા નૈતિક બળ પૂરું પાડ્યું હતું. એટલે કે છે કે તેમણે છે એ વિલિયમ બેન્ટિંગ હતો, તેમણે ભારતમાં અંગ્રેજી કેળવણીનો જે પાયો છે એનો પ્રારંભ છે એની શરૂઆત કરવા માટે એમણે પૂરતું બળથી પૂરું પાડેલું હતું. કોણે? તો કે રાજા રામમોહન રાયે. તેમના પ્રયત્નોથી ભારતમાં અંગ્રેજી કેળવણીનો પ્રારંભ થયો. એટલે કે એમને પ્રયત્નો થયા, રાજા રામમોહન રાયના પ્રયત્નોથી, એમની કોશિશથી ભારતમાં છે શું થયું? તો કે અંગ્રેજી કેળવણી એટલે કે અંગ્રેજી શિક્ષણની શરૂઆત થઈ. તો બ્રહ્મ સમાજના એવા જ એક અગ્રીમ નેતા ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે બંગાળમાં ઈસવીસન 1849-50માં શાળાઓ શરૂ કરવા પ્રયત્નશીલ હતા. તો કે એક તો રાજા રામમોહન રાયે આ ઘટનાથી અંગ્રેજી શિક્ષણની શરૂઆત કરાવી, પણ આની જેવા જ એક મહત્ત્વના બ્રહ્મ સમાજમાં એક વ્યક્તિ હતા, અગ્રીમ નેતા હતા, જેનું નામ હતું ઈશ્વરચંદ વિદ્યાસાગર, જેની આપણે હમણાં જ વાત કરી ગયા હતા આગળના વિડીયોમાં. ઓકે, તો એ છે ઈશ્વરચંદ વિદ્યાસાગર છે. એમણે 1849માં એટલે કે 1849-50માં શાળાઓ શરૂ કરવા પ્રયત્નશીલ હતા. એટલે કે એમણે પણ ઘણા બધા પ્રયત્નો કર્યા હતા અને જેમના પ્રયત્નોથી બંગાળમાં ફક્ત છોકરીઓ માટે જ નહીં પણ કન્યાઓ માટે શાળાઓ પણ થયા હતી. શું કહે છે? તો કે જુઓ, આમના પ્રયત્નોથી માત્ર છોકરાઓ જ નહીં ભાઈ, પરંતુ કન્યાઓ માટે પણ શાળાઓ શરૂ થઈ હતી અથવા શાળાઓ છે એ સ્થપાઈ હતી. એટલે કે આ રીતના જેવી રીતના રાજા રામમોહન રાયે મહત્ત્વના પ્રયત્નો કર્યા હતા એવી જ રીતના એક મહત્ત્વના અગ્રીમ નેતા જે બ્રહ્મ સમાજના એક નેતા હતા જેનું નામ હતું ઈશ્વરચંદ વિદ્યાસાગર. શું હતું? તો કે ઈશ્વરચંદ વિદ્યાસાગર. તો આ ઈશ્વરચંદ વિદ્યાસાગરે પણ બંગાળમાં 1849-50 અંતર્ગત, કઈ સાલ? 1849-50 અંતર્ગત શાળાઓ શરૂ કર્યા, પ્રયત્ન શરૂ કર્યા, જે અંતર્ગત જે પ્રયત્નથી માત્ર છોકરાઓ માટે શાળા નહીં પણ કન્યાઓ માટે પણ શાળાઓની શરૂઆત કરવામાં આવી હતી. કન્યાઓ માટે પણ શાળાઓની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેથી કરીને સ્ત્રીઓ પણ છે એ વધારે એજ્યુકેશન મેળવી શકે, કેળવણી મેળવી શકે અને પોતાનો છે એ આગળ પડતો વિકાસ કરી શકે. મિત્રો, આ આપણે વાત કરીએ ખાસ ભારત અંતર્ગત કયા કયા મહત્ત્વના વ્યક્તિઓએ શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના કરી અને એમાં કયા કયા વ્યક્તિઓનું યોગદાન રહેલું છે અને ક્યાં ક્યાં એમણે શૈક્ષણિક સંસ્થાઓ અને ક્યારે ક્યારે
શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપી એની ચર્ચા કરી. હજી આ પર્સન આપણે આગળ વધારવાનો છે કે ભાઈ આગળ કયા કયા વ્યક્તિઓ આવે છે, કયા કયા મહાનુભાવો આવે છે કે જેમણે પણ આવી રીતના શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપીને ભારતમાં એક આગળ પડતો ભારતનો વિકાસ કરવામાં એક મહત્ત્વની ભૂમિકા ભજવી છે, જેની ચર્ચા આપણે આગળના વિડીયોમાં કરીશું. તો આ વિડીયોમાં આપણે અહીં સુધી રાખીએ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. અસ્તુ.